નમસ્તે મિત્રો, છોલે ભટુરે તો તમે ખાધા જ હશે। તો આજે હું તમારી સાથે ભટુરેની રેસીપી શેર કરીશ। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો અહીંયા આપણે અડધો કપ જેવો રવો લેવાનો છે। આ રવો ઝીણો છે, રવાને સૂજી પણ કહે છે। હવે આપણે તેમાં જેટલો રવો નાખ્યો છે તેટલું જ આપણે તેમાં ખાટું દહીં નાખીશું। અડધી ચમચી આપણે તેમાં મીઠું નાખીશું। તો જેટલું મીઠું નાખ્યું છે તેટલી જ આપણે તેમાં ખાંડ નાખવાની છે। તો અડધી ચમચી તેમાં ખાંડ એડ કરી દઈશું। હવે બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને 2 થી 3 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે, જેથી આપણે જે દહીં નાખ્યું છે તેમાં જે આપણું સૂજી છે, રવો છે, તે સરસ રીતે ફૂલી જાય। તો અહીંયા 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। આપણો રવો છે તે સરસ ફૂલી ગયો છે। હવે આપણે પોણા 2 કપ જેટલો મેંદો નાખીશું અને આપણે તેમાં ચોથા ભાગની ચમચી જેટલો બેકિંગ સોડા નાખવાનો છે। બેકિંગ પાવડર નાખવાનો નથી। જો બેકિંગ સોડા ન હોય તો તમે ઈનોનો પણ યુઝ કરી શકો છો, પણ ઈનો આપણે ડબલ નાખવાનું છે। અડધી ચમચી જેટલું ઈનો નાખવાનું છે જો આપણે ચોથા ભાગની ચમચી જેટલો બેકિંગ સોડા નાખ્યો હોય ને તો હવે આપણે પાણી નાખી અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તો અહીંયા હું બેકિંગ સોડા નાખવાનું શૂટિંગ કરતાં ભૂલી ગઈ છું, તો તમે તેને નાખી દેજો। હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લઈશું। હવે આપણે આ લોટને કપડું ઢાંકી અને 1 કલાક માટે સેટ થવા માટે રાખી દઈએ। હવે જો સમય હોય તો 2 કલાક માટે પણ તમે તેને સેટ થવા માટે રાખી દઈ શકો છો, કારણ કે તે વધારે પડતો ફર્મેન્ટ થશે અને જે આપણા ભટુરા બનશે તે સરસ મજાના વધુ સોફ્ટ બનશે। બીજા દિવસે પણ તે એવા ને એવા જ સોફ્ટ રહેશે। તો ફરીથી આપણે આ લોટને થોડોક મસળી લઈએ। હવે આપણે લોટમાંથી થોડોક પોર્શન લઈ અને તેની પૂરી વણી લઈએ। હવે આપણે આ રીતે ભટુરાને વણી લઈશું। અહીંયા મેંદાનો લોટ છે એટલે જેમ જેમ ભટુરાને આપણે વણશું તેમ તેમ તે સંકોચાતું જશે। તો આ રીતે આપણે ભટુરા વણી અને તૈયાર કરી લેવાના છે। હવે આપણે ગરમ તેલમાં સાઈડથી આ રીતે ભટુરાને નાખી દેવાનું છે। તેલ એકદમ ગરમ હોવું જોઈએ તો જ આપણો જે ભટુરા છે તે ફૂલશે। હવે આપણે સાઈડમાંથી આ રીતે તેલ તેના ઉપર નાખવાનું છે, જેથી આપણું ભટુરું છે તે સરસ મજાનું ફૂલી જાય। તો અહીંયા આ ભટુરું છે તે સરસ ફૂલી ગયું છે। તો આ રીતે બધા જ ભટુરા આપણે વણી અને તેલમાં તળી લેવાના છે। છોલે સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। ગરમ ગરમ પણ ખાઈ શકાય છે અને ઠંડુ થઈ જાય પછી પણ તે ખૂબ જ મુલાયમ રહે છે। તો અહીંયા આપણા ભટુરા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ। જો તમને આ ભટુરાની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ।